નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રમાં ભાગ 2માં છેલ્લું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 5 વિકલન વિશેનો આપણે અભ્યાસ કરીશું. મિત્રો, ચેપ્ટર નંબર 5 જે છે એનું કુલ વેઇટેજ એ 12 માર્ક્સનું છે, 10 માર્ક્સનું છે. એનું વેઇટેજ અહીંયા હું લખું છું. સેક્શન એ, બી, સી અને ઈ. સેક્શન એમાં એક પ્રશ્ન, સેક્શન બીમાં એક પ્રશ્ન, સેક્શન સીમાં 2 પ્રશ્ન અને સેક્શન ઈમાં 1 પ્રશ્ન. તો ગુણ 1, 1, 2 માર્ક્સના 2 પ્રશ્નો એટલે 4 અને 4 માર્ક્સનો 1 પ્રશ્ન એટલે 4. એમ કુલ વેઇટેજ એનું 10 માર્ક્સનું છે. હવે આ ચેપ્ટરની શરૂઆત કરીએ. વિકલન એટલે ડિફરન્શિએશન. મિત્રો, પહેલાંના કોર્સમાં વિકલન એ કોલેજ સેક્શનમાં આવતું હતું, પરંતુ અભ્યાસક્રમમાં ઘણા બધા ફેરફારોને કારણે વિકલનને ધોરણ 12માં બીજા ભાગમાં મૂકવામાં આવ્યું. અને આની પહેલાંનું ચેપ્ટર છે લક્ષ. જો મિત્રો તમને લક્ષ સારું ફાવતું હોય તો વિકલનમાં તમને સમજવામાં વધારે સરળતા રહે. સૌથી પહેલો પ્રશ્ન છે વિકલન. વિકલન એટલે શું? તો કે નિરપેક્ષ ચલની કિંમતમાં અલ્પ ફેરફાર કરવાથી સાપેક્ષ ચલની કિંમતમાં થતા ફેરફારનો અભ્યાસ કરવાની રીતને વિકલન કહે છે. અથવા એની બીજી વ્યાખ્યા છે કે વિધેયનું વિકલિત મેળવવાની ક્રિયાને વિકલન કહે છે. વિધેયનું વિકલિત મેળવવાની ક્રિયાને વિકલન કહે છે. મિત્રો, તમે વિધેય એ 11મા ધોરણમાં આખું એનું ચેપ્ટર શીખી ગયા, જેને આપણે ફંક્શન કહેતા હતા, બરાબર છે. એમાં પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તારની પણ વાતો શીખ્યા હતા. આ એના ઉપર આધારિત છે. આગળ હવે બીજો પ્રશ્ન જોઈએ, વિકલિત. તો વિકલિતની ડેફિનેશન શું છે? તો કે ધારો કે એફ જ્યાં એ ટેન્સ ટુ બી, મતલબ આ પ્રદેશ ગણ છે અને આ સહપ્રદેશ ગણ છે. ધારો કે એફ જ્યાં એ ટેન્સ ટુ આર અને એ બિલોંગ્સ ટુ એ ટેન્સ ટુ આર અને એ બિલોંગ્સ ટુ એ, જ્યાં એ અને આરનો કોઈ વિવૃત અંતરાલ છે. જ્યાં એ આરનો કોઈ વિવૃત અંતરાલ છે. જો એચની કિંમત ખૂબ જ અલ્પ કરવામાં આવે, એટલે ખૂબ જ નાની કરવામાં આવે અને લિમિટ એચ ટેન્સ ટુ 0, એફ ઓફ એ પ્લસ એચ માઇનસ એફ ઓફ એ અપોન એચનું અસ્તિત્વ હોય તો આ લક્ષને વિધેય એફનું એ આગળનું વિકલિત અથવા વિકલન ફળ કહે છે. વિકલિતને બીજું કહી શકાય વિકલન ફળ. તેને સંકેતમાં એફ ડેશ એ વડે દર્શાવાય છે. એફ ડેશ એનું અહીંયા સૂત્ર લખ્યું છે વ્યાખ્યાને આધારે કે એફ ડેશ એ બરાબર લિમિટ એચ ટેન્સ ટુ 0, એફ ઓફ એ પ્લસ એચ માઇનસ એફ ઓફ એ અપોન એચ. પરંતુ હવે એવું કહે છે કે માની લો કે એના પ્રદેશગણનો કોઈ સભ્ય એક્સ હોય તો અહીંયા એના સ્થાને એક્સ લખ્યું અને એ પ્રમાણે સૂત્ર બનાવ્યું એફ ડેશ એક્સ બરાબર લિમિટ એચ ટેન્સ ટુ 0, એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ ઓફ એક્સ અપોન એચ. જો વાય બરાબર એફ ઓફ એક્સ હોય તો, મતલબ વાય એક્સનું વિધેય હોય તો એફ ડેશ એક્સ બરાબર ડીવાય અપોન ડીએક્સ વડે દર્શાવાય છે. મિત્રો, આ એની બંને વ્યાખ્યા કહી. તમને એક ટાઈમ વ્યાખ્યા ઓછી ફાવશે તો એના કારણે દાખલા ઉપર ફરક પડશે નહીં. કારણ કે કોવિડ-19ને કારણે તમારા કોર્સમાં વ્યાખ્યાને આધારે જે દાખલાઓ છે, મતલબ કે સ્વાધ્યાય 5.1 એ આખું આ સૂત્ર પર આધારિત છે, એ તમારા કોર્સમાંથી નીકળી ગયું છે. એટલે વ્યાખ્યાને આધારે દાખલા છે નહીં. હા, પરીક્ષામાં 1 માર્ક્સના પ્રશ્ન માટે તમારે આની ડેફિનેશન એટલે કે વ્યાખ્યાઓ કરી નાખવાની. હવે આપણે જે દાખલા શીખવાના છે એને લગતો પોઈન્ટ આવે છે કે કેટલાક પ્રમાણિત વિકલિતો. વિકલિતની વ્યાખ્યાનો ઉપયોગ કર્યા સિવાય
સીધે સીધું વિકલિત મેળવવા નીચેના પ્રમાણિત વિકલિતોનો ઉપયોગ થાય છે. હવે અહીંયા તમને બે વિકલિતો આપ્યા છે. આપણે વ્યાખ્યાનો જ્યારે ઉપયોગ ન કરતા હોય ત્યારે આનું ડેરિવેટિવ, વિકલિતને ઇંગ્લિશમાં કહેવાય ડેરિવેટિવ. તો ડેરિવેટિવ કેવી રીતે કરીશું? તો આ જે બે ટોપિક હું સમજાવું, આખા ચેપ્ટરમાં એ જ રૂલ્સ રેગ્યુલેશન ચાલુ રહેશે. હવે હું વાયનું જ્યારે ડેરિવેટિવ કરું તો અહીંયા ડીવાય અપોન ડીએક્સ આવશે. હું કોઈ પણ સ્પેલિંગનું ડેરિવેટિવ કરું તો વાય હોય તો ડીવાય અપોન ડીએક્સ આવે, સી હોય તો ડીસી અપોન ડીએક્સ આવે, આર હોય તો ડીઆર અપોન ડીએક્સ આવે, પી હોય તો ડીપી અપોન ડીએક્સ આવે. હવે ડેરિવેટિવમાં કરવાનું શું? તો અહીંયા જે પદ હોય એમાં ઉપર જે ઘાત હોય એને ગુણાકારમાં આગળ લાવવાની. તો અહીંયા ગુણાકારમાં એન આગળ આવશે, એન ગુણ્યા હવે જે આધાર છે એ આધારને બેઠો લખી દેવાનો અને આ ઘાતને તમે આગળ લાવ્યા. હવે ઉપર જે ઘાત છે એમાંથી એક માઇનસ કરવાનું એટલે આવું થશે એન ઇન્ટુ એક્સની એન માઇનસ 1 ઘાત. અને બીજું પદ એવું કહે છે કે જો વાય બરાબર કે હોય, કેનો મતલબ થાય અચળ સંખ્યા. મિત્રો અચળ સંખ્યા એટલે માત્ર વેલ્યુ આપી હોય 10, 50, 15 એ પ્રમાણે, પાછળ એક્સ કેવું કંઈ આપ્યું હોય નહીં, એને અચળ સંખ્યા કહીશું. તો જ્યારે માત્ર તમને સંખ્યા આપે ત્યારે એનું ડેરિવેટિવ્સ હંમેશા 0 થશે. કેટલું થશે? 0. તો હવે મિત્રો આના આધારે આપણે આ ટાઈપના જે દાખલાઓ છે સ્વાધ્યાયમાં એનો આપણે અભ્યાસ કરીએ. તો સ્વાધ્યાય 5.1 એ તો તમારે કરવાનું નથી. તો હવે સ્વાધ્યાયની અંદર હું જે દાખલા સમજાવું એમાં બરાબર તમે ધ્યાન આપજો. તો સ્વાધ્યાયની અંદર સૌથી પહેલાં આપણે વાત કરીએ વિભાગ બી. વિભાગ બી. તો વિભાગ બીની અંદર 2-3 દાખલા છે, એનો પહેલાં આપણે અભ્યાસ કરી લઈએ. દાખલા હું તમને શાંતિથી સમજાવું છું. સમજ્યા પછી પણ જો તમને ખબર ના પડે તો વિડીયો તમારે ફરીથી જુઓ. તો અહીંયા સૌથી પહેલાં દાખલા નંબર 2 જોઈએ. તો તમારો બીજો દાખલો જે છે એમાં તમને કહ્યું છે કે વિધેય એફ ઓફ એક્સ બરાબર 50. તો એફ ડેશ એક્સ શોધો. મિત્રો આ એફ ડેશ એક્સ જે છે ને એ જ ડેરિવેટિવ. તો હમણાં આપણે સમજ્યા કે જ્યારે માત્ર સંખ્યા આપી હોય ને ત્યારે એનું ડેરિવેટિવ 0 થશે. આ દાખલો પતી ગયો, કારણ કે માત્ર સંખ્યા છે એટલે એનું 0 થાય. મિત્રો આ જે એફ ડેશ એક્સ છે ને એનું જ બીજું નામ આ ડીવાય અપોન ડીએક્સ છે. બરાબર? એટલે જેમ જેમ દાખલા ચાલશે એમ તમને ખ્યાલ આવતો જશે. શરૂઆતના 1-2 દાખલામાં ઓછો ખ્યાલ આવે એવું પણ બની શકે. હવે આપણે આગળ જોઈએ. તો હવે એના પછી દાખલા નંબર 11 જોઈએ. 11મા દાખલામાં તમને એફ ઓફ એક્સ બરાબર 7x² - 6x + 5 આપ્યું છે અને કહ્યું છે તો એફ ડેશ એક્સ શોધો. એટલે કે તમારે ફર્સ્ટ ડેરિવેટિવ લાવવું છે. તો ડેરિવેટિવ કરીએ આપણે. હવે તો અહીંયા લખીશું એફ ડેશ એક્સ. હવે હમણાં આપણે શીખ્યા હતા એ પ્રમાણે ઉપર જે ઘાત હોય એને આગળ લાવવાની, પણ આગળ સંખ્યા છે. કેટલી સંખ્યા છે? તો આપણે કહીશું 7. તો 7 દુ 14 થશે અને ઉપર એક ઘાત ઘટાડવાની. તો ઉપર 2 છે તો 1 થઈ જાય, પણ 1 ના લખો તો ચાલે, કારણ કે કોઈ પણ પદની ઘાત ન આપે તો 1 હોય. તો અહીંયા 7 દુ 14x થશે. પછી -6. અહીંયા આગળ એક્સની ઉપર કોઈ ઘાત નથી એટલે 1 હશે. 1ને હું આગળ લાવું તો 6 એકા 6 અને એક્સની એક ઘાત હતી એમાંથી 1 જાય એટલે 1માંથી 1 જાય તો 0 થાય. એટલે અહીંયા એક્સનું મૂલ્ય 1 થઈ જશે. કોઈ પણ પદની 0 ઘાતનું મૂલ્ય 1 થશે.
અને જ્યારે માત્ર સંખ્યા આપે એનું ડેરિવેટિવ 0 થશે. મિત્રો, તમારે દરેક દાખલામાં અમુક વસ્તુ ના સમજાય તો એને માઇન્ડમાં સેટ કરી નાખવાની કે જ્યારે પદની અંદર ખાલી એક્સ આપ્યું હશે ને ત્યારે એનું ડેરિવેટિવ 1 જ થશે, એની જગ્યાએ 1 લખી દેવાનું. જ્યારે માત્ર સંખ્યા આપી હશે ત્યારે એનું ડેરિવેટિવ 0 જ થશે, તો 0 મૂકી દેવાનું. બરાબર છે. હવે આગળ લખીએ તો તમારો જવાબ થયો 14x - 6. આ તમારો જવાબ થયો. મિત્રો, ખ્યાલ આવતો હશે બધાને. હવે દાખલા નંબર આપણે 12 જોઈએ. તો 12મા દાખલાની અંદર તમને આપ્યું છે y બરાબર 6x³ વત્તા 7/2x² વત્તા 6/5x અને -8. તો dy/dx શોધો. dy/dx શોધો. જો હવે ઉપરના દાખલામાં જો અહીંયા તમને f ઓફ x આપ્યું હતું, તો એના ડેરિવેટિવને નામ આપણે આવું આપ્યું f'(x). આ f ઓફ એક્સનું બીજું નામ છે y. કેમ કે y એક્સનું વિધેય છે તો એને આ રીતે પણ લખી શકાય અને આ રીતે પણ લખી શકાય. તો જ્યારે તમે y લખો છો તો એના ડેરિવેટિવ લખતી વખતે તમારે આવું લખવાનું dy/dx. આવું લખો છો ત્યારે આ પ્રમાણે લખવાનું. આ બંને એક સમાન છે, બંને એકબીજાના સમાનાર્થી છે. બરાબર છે, પર્યાય છે. તો હવે હું અહીંયાનું ડેરિવેટિવ કરું. ધ્યાનથી જોજો. મેં તમને જે નિયમ કહ્યો છે એ પ્રમાણે યાદ રાખશો તો દાખલો સમજાશે. ઘાતને આગળ લાવવાની અને ઉપરથી એક ઘાત ઘટાડવાની. તો અહીંયા જો 6 તરી 18, 18x ઉપર 3 ઘાત છે ઘટે એટલે 2 આવશે, વત્તા 2 આગળ આવે 7 દુ 14x, જો 2 ઘાત છે ઘટે એટલે 1 વધે, નીચે 2 છે તો લખવાના જ, વત્તા જો અહીંયા ખાલી x છે મિત્રો એટલે આપણે 1 લખી દઈશું, અને છેલ્લે ખાલી સંખ્યા છે તો 0 લખી દઈશું. હવે આગળ તો 18x² અહીંયા ઉડશે, 7 દુ 14 તો તમારે આવશે 7x અને 6 એકા 6, 6/5. તો આ પ્રમાણે દાખલાનો આન્સર થયો. મિત્રો, શરૂઆતના દાખલા છે એટલે વધારે સરળ છે, પણ જેમ જેમ આપણે આગળ વધીશું એમ દાખલામાં કંઈક નવીનતા આવતી જશે. હવે આપણે આગળનો દાખલો જોઈએ. તો હવે એના પછી તમારે સેક્શન સીમાં જવું પડશે. તો અહીંયા સેક્શન સીનો એક દાખલો ગણાવી અને આજના લેક્ચરને આપણે પૂર્ણ કરીએ. તો વિભાગ સી, કારણ કે વિભાગ સીની અંદર દ્વિતીય વિકલિતના દાખલાઓ પણ આવે છે, તો એના માટે દ્વિતીય વિકલિતનો પણ થોડો અભ્યાસ કરવો પડે માટે. તો અહીંયા સૌપ્રથમ આપણે દાખલા નંબર 11 જોઈશું કે જેમાં તમને સીમાંત આમદની શોધવાની કીધી છે. તો દાખલા નંબર 11 તમને આપ્યું છે આમદાની વિધેય. તો અહીંયા લખી દઈએ આમદાની વિધેય. આમદાનીને રેવન્યુ કહેવાય. તો આમદાની વિધેય એટલે કે r બરાબર 90x માઇનસ x²/2, x²/2. અને તમને એવું કહ્યું છે કે સીમાંત આમદાની શોધો. સીમાંત આમદાની શોધો. મિત્રો, આ સીમાંત આમદાની શોધોનો મતલબ જ એવો થાય કે ડેરિવેટિવ કરો, મતલબ ઉપર તમે જે પ્રક્રિયા કરી એ કરો. તો અહીંયા હું લખી દઉં કે સીમાંત આમદાની. તો સીમાંત આમદાની એનું સૂત્ર લખીએ તો સૂત્ર dr/dx આવે. મેં થોડી વાર પહેલાં તમને કહ્યું કે હું જેનું ડેરિવેટિવ કરીશ ને એમાં d/dx લાગી જશે. હું આરનું કરું તો dr/dx થાય, p હોય તો dp/dx થાય, c હોય તો dc/dx થાય. હવે આગળ, હવે અહીંયા આપણે એક વખત d/dx લખીશું અને આરની જે વેલ્યુ છે, અહીંયા આરની વેલ્યુ આપી છે તો એને એકવાર હું બ્રેકેટમાં લખી દઉં. તો 90x માઇનસ x²/2. અને હવે
આનું ડેરિવેટિવ કરવાનું ઉપર તમે જે પ્રમાણે શીખ્યા એ જ પ્રમાણે. તો અહીંયા ખાલી એક્સ છે તો એનો જવાબ 1 થઈ જશે. અને અહીંયા આગળ સંખ્યા નથી, 2ને આગળ લાવીએ તો 2x 2 ઘાત હતી 1 ઘટી એટલે 1 ઘાત થઈ ગઈ અપોન 2 છેદમાં છે તો લખવાના 2 2 ઉડી ગયા. તો તમારો લાસ્ટ આન્સર આવ્યો 90 - x. તો આ તમારી સીમાંત આમદની થઈ. મિત્રો તમને દાખલામાં ખ્યાલ આવ્યો હશે અને લેક્ચર પણ ખૂબ જ ગમ્યો હશે. તો આગળના લેક્ચરો પણ કન્ટિન્યુ ચાલુ રાખજો. આભાર.